બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ। સવારમાં ચા નાસ્તો કરીને ઝાડવે આવી ગયા હતા। બા સીધા આવ્યા તાંજરીઓ લઈને કે અત્યારમાં તાંજરીઓ બીટવાનો છે, આની ભાજી બનાવવાની। હાલ બીટીઓ ચાલો મૂકી દીધો ને ફટાફટ મેન બાએ બધો તાંજરીઓ બીટી નાખ્યો, કેમ કે આને બીટતા બહુ વાર લાગે। બાકી હવે હું મારા ગાઉન ધોઈ નાખું। ત્યાં દ્રાક્ષ લાવ્યા હતા, મસ્ત ઠંડી ઠંડી થઈ ગઈ હતી, એટલે બા કે અત્યારમાં થોડીક દ્રાક્ષ ખાવીને તો એનર્જી મળી જાય। પછી તો બધાએ દ્રાક્ષ ખાધી। શાકભાજી લેવા જવાનું છે, એટલે બા કે પૈસા આપી દે મને કે હું શાકભાજી લાવું। મેં કીધું જે સારું હોય ને લઈને આવો ફટાફટ। ત્યાં તો હારે હારે ભાગ લઈ એવા સિંગ ભજીયા ખાઈ લીધા, બાએ પણ ખાઈ લીધા ને કાકડી ને એવું બધું લઈને આવ્યા। જમવાનું બધું થઈ ગયું હતું તૈયાર। કાકડી મરચાંનો મસ્ત સંભારો હતો, ભૂંગળા તળી રાખ્યા હતા અને હારે દાળ અને ભાત, બધું આવી રીતનું કાંઈક જમવાનું બાએ ઘણું બધું બનાવ્યું હતું। પછી તો અમે બધાએ જમી લીધું। હવે બા કે હું જમી લઉં, તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો। હાંજે આવી ગયા રસોડામાં। બાને કીધું અત્યારે શું રસોઈ બનાવવાની, કે વાલો રીંગણાનું શાક બનાવવાનું છે। તો મેં કીધું સવારે કેટલી મહેનતથી તાંજરીઓ બીટાવ્યા એનું, તો કે હા એની ત્યારવાર ભાજી બનાવી જ નાખવાની છે। તો વાલો રીંગણાનું મસ્ત શાક બની ગયું હતું અને તાંજળિયાની ભાજી। હવે અમે બધા જમી લેવી, ત્યાં લગીમાં વિડીયો ગમે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો।